જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અધિક માસ એટલે કે ભક્તિ, પુણ્ય અને ભગવાન શ્રી હરિની કૃપા મેળવવાનો દિવ્ય સમય। કહેવાય છે કે આ માસમાં કરેલી ભક્તિ, જપ, દાન અને કથા શ્રવણનું ફળ અનેક ગણું મળે છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પૂર્ણ પુરુષોત્તમ માસનો અધ્યાય બીજો, ઈર્ષાળુ ભાભીની વાર્તા। આ કથા આપણને શીખવે છે કે ઈર્ષા મનુષ્યના જીવનમાં દુઃખ અને અશાંતિ લાવે છે, જ્યારે પ્રેમ, સેવા અને ભક્તિ જીવનને સુખ અને શાંતિથી ભરપૂર બનાવી દે છે। ભગવાન શ્રી હરિની કૃપાથી કેવી રીતે એક ઈર્ષાળુ મન બદલાઈ શકાય છે અને ભક્તિનો પ્રકાશ જીવનમાં ફેલાઈ શકે છે, એનો સુંદર સંદેશ આ કથામાં છુપાયેલો છે। તો ચાલો ભક્તિભાવથી શ્રી હરિનું સ્મરણ કરીએ, શરૂ કરીએ આજની પવિત્ર કથા। અધ્યાય બીજો, પાવનધારા બીજી, ઈર્ષાળુ ભાભીની વાર્તા। ગંગાપુર નામે એક ગામમાં તપોધન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ભક્તિ હતું। બ્રાહ્મણ ઘણો ગરીબ હતો। ભિક્ષાવૃત્તિથી માન સંસારનું ગાડું ચાલતું। એમાંય વળી કુદરતે 7 સંતાન આપેલા, એટલે એક સાંધે ત્યાં 17 તૂટે એવી વાત હતી। કુદરતના નિયમ પણ ઘણા વિચિત્ર છે। જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય, અને જ્યાં ખાવા ન હોય ત્યાં ખાનારાના ટોળા હોય। 7 સંતાનો હોવા છતાં બ્રાહ્મણેની ઘણા સંતોષી જીવ જીવતા। જે મળે એ પ્રેમથી જમતા અને બાકીનો સમય પ્રભુ પૂજન કરતા। ભક્તિ ઘણી સમજુ સ્ત્રી હતી। મા બાપ બાળપણથી પરલોક સિધાવ્યા હતા। પિયરમાં એક ભાઈ હતો। ધનની ખોટ ન હતી, ખોટ હતી તો બસ શેર માટીની, નહીં દીકરો કે નહીં દીકરી। ભાઈના ઘેર ઘોડિયું ખાલી હતું, તેથી ભક્તિને ઘણું દુઃખ થતું। વળી ઘરનો બધો કાળભાર ઈર્ષાળુ ભાભીના હાથમાં હતો, તેથી પિયર જવાનું ભાગ્યે જ થતું। ત્યાં ભાઈની મદદથી તો આશા જ ક્યાં રાખવી। ભાભી એવી કંજૂસ અને ઈર્ષાળુ હતી કે નણંદને રત્તીભર સોનું આપવાની વાત તો દૂર રહી, પણ વાર તહેવારે કપડું મોકલવાનું પડે તોય મોં મચકોડે। સુખે દુઃખે જીવન ગુજારતી ભક્તિને પિયરનો જરાકેય ટેકો ન હોવા છતાં એ આખા ગામમાં ભાઈ ભાભીના વખાણ કરતી અને ઠેસ વાગે ત્યાં ખમ્મા મારા વીરા કહીને અડધી થઈ જતી। એવામાં પુણ્ય પુરુષોત્તમ પ્રભુ જેવા અધિષ્ઠાતા છે એવા પુરુષોત્તમ માસ આવ્યો। ગામના સૌ નારી ભક્તિભાવપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા। બ્રાહ્મણીને પણ વ્રતનો નિયમ હતો, એ તો એક પણ અમૃત માસ ન ચૂકતી। આ વખતે તેની વઢકણી ભાભીએ પણ પુરુષોત્તમ વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો અને શ્રદ્ધા હતી કે પુરુષોત્તમ પ્રભુ જરૂર વ્રતના પ્રભાવે ભાઈના ઘેર ઘોડિયું બાંધશે। અને ગીતામાં પ્રભુએ પોતે શ્રી મુખે કહ્યું છે કે કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી, પરંતુ આ હળાહળમાં ફળની આશા વગર કોઈ જ કર્મ થતા જ નથી। બ્રાહ્મણીને સંપત્તિની ઝંખના હતી તો એની ભાભીને શેર માટીની ખોટ હતી। એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો। વ્રત કરનાર સૌ વ્રતીએ વ્રતનું ઉજવણું કર્યું, બ્રાહ્મણોને ભોજ દીધું, યથાશક્તિ દાન કર્યા, અન્નદાન અને વસ્ત્રદાન આપી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાયા। બ્રાહ્મણીની ભાભીના ઘરમાં તો ધનની રેલમછેલમ હતી, તેથી તે ધામધૂમથી વ્રત ઉજવવાની ઈચ્છા હતી। તડામાર તૈયારી થવા લાગી। મોટા જમણવારનું આયોજન કર્યું, ઘેર ઘેર નોતરા દીધા। ભાભી પોતે નોતરા દેવા નીકળી, સગા સંબંધીને નોતરા દીધા, આડોશી પાડોશીને નોતરા દીધા। એમ કરતાં નણંદનું ઘર આવ્યું। બ્રાહ્મણી તો ભાભીને જોઈને રાજીના રેડ થઈ ગઈ। બેસવા પાત્ર ન દીધા, પાણીનો લોટો ધર્યો, પણ ભાભી નાકનું ટેરવું ચડાવીને બોલી, સાંભળો નણંદબા, હું નવરી નથી, ઘણા કામ છોડીને આવી છું, શું કરું? લોકલાજે આવવું પડે, અમારું ઘર મોટું, સાગમટે નોતરું દેવા આવ્યું છું। છૈયા છોકરા સહિત હું બોલાવું ત્યારે આવજો, ખાવ કરતા દોડિયા ન આવતા, સૌ જમી લે પછી બોલાવા આવીશ। આમ કહીને ભાભી તો ચાલી ગઈ। બ્રાહ્મણીના આંખમાં ઝળઝળિયા આવી ગયા। પોતાની ગરીબીનું ઘણું દુઃખ થયું, કાળજે શેરડો પડ્યો। બ્રાહ્મણીએ તો મનોમન નક્કી કરી લીધું કે ભાભી ધનવાન હોય તો એના ઘરે, મારે મન તો ઘરનો સૂકો રોટલો પકવાન સમાન છે, હવે તો એ તેડવા આવે તો જ જવું। બ્રાહ્મણી આ વિચાર કરી રહી છે ત્યારે એના 7
છોકરા હરખાયેલા થઈને નાચવા લાગ્યા. મામાના ઘેર જમવા જવાનું હતું. જાત જાતના પકવાન ખાવા મળશે એવી આશાએ છોકરાના મોંમાં પાણી આવી ગયું. બધાએ ભેગા થઈને કહી દીધું, મારે માં, અત્યારે અમારે ખાવું નથી. અમે તો હવે સાંજે મામાના ઘરે પેટ ભરીને પકવાન ઓગાળીશું. આ તો બાળહટ. બાળક અપમાનમાં શું સમજે? બ્રાહ્મણીએ છોકરાને ધમકાવ્યા, પણ છોકરા એકના બે ન થયા. એમ કરતાં સાંજ પડી. ગામમાં બ્રાહ્મણો મોટા પહેરીને જમવા જવા લાગ્યા. સાથે સુંદર વસ્ત્રો ધારણ કરેલી બ્રાહ્મણીઓ હતી. સાથે અલંકારો ધારણ કરેલા બટુકો હતા. ધનવાનના ઘેર ભોજન હતું. પેટ ભરીને લાડુ ખાવા મળે, ઉપરથી સારી દક્ષિણા મળે, પછી કોને હરખ ના હોય? બધાને મામાના ઘર તરફ જતા જોઈને સાથે છોકરા પણ ઉતાવળ કરવા લાગ્યા. સવારના ભૂખ્યા હતા. કકડીને ભૂખ લાગી હતી. ત્યારે બ્રાહ્મણી પોતાના બાળકોને સમજાવવા લાગી, આપણે તો ઘરના માણસો સૌ જમી લે, પછી નિરાતે જમવાનું. હમણાં તમારા મામા જાતે ભાણેજડાને તેડવા આવશે. સૌ સાથે બેસીને જમશું. એમ કરતાં દિવસ આથમી ગયો. બ્રાહ્મણો જમીને પાછા ફરવા લાગ્યા. સૌ બે મોઢે વખાણ કરી રહ્યા છે. બ્રાહ્મણી કાગના ડોળે વાટ જુએ છે. હમણાં ભાભી આવશે. એ તેડવા ન આવે ત્યાં સુધી જવાય પણ કેમ? રાતના ઓળા પાથરવા લાગ્યા, પણ કોઈ તેડવા ન આવ્યું. ન ભાઈ આવ્યો, ન ભાભી આવી. છોકરા ઘડીક ધમપછાડા કરીને ભૂખ્યા પેટે સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનું કાળજું પડવા લાગ્યું. અરે રે, હું કેવી અભાગણી છું! સગા ભાઈએ ગામ જવાડ્યું અને મારા જ છોકરાઓ ભૂખ્યા રહ્યા. સવારે છોકરાને શું જવાબ આપીશ? કકળતા દિલે બ્રાહ્મણી વિચાર કરવા લાગી કે સવારે છોકરાનું મન તો મનાડવું પડશે. માટે લાવ, ભાઈના ઘેર જાઉં. ઘરની બહાર પતારડા પડ્યા હશે, એ લઈ આવું. બ્રાહ્મણી તો ગઈ ભાઈના ઘેર. દૂરથી જ એની આંખો અંજાઈ ગઈ. આખું ઘર ઝળહળતું હતું. મંગળ ગીતો ગુંજી રહ્યા હતા. આનંદ ઉલ્લાસોનો પાર નથી. બ્રાહ્મણી તો દબાતા પગે નજીક ગઈ. ખૂણામાં પતરાવડાનો ઢગલો પડ્યો હતો. એ જોઈને બ્રાહ્મણી રડવા જેવી થઈ ગઈ. કકળતા દિલે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરીને ગરગરવા લાગી, હે પ્રભુ, હે દયાળુ, હે અનાથના નાથ, જેનું જગતમાં કોઈ નથી, એનો તું છે. નોધારાનો આધાર છે તું, અને તે મારા બાળકોને ભૂખ્યા સોડાવ્યા છે. તારા વ્રતનું ઉજવણું થાય અને ભાણેજ ભૂખ્યા રહે, એની લાજ તને છે. આમ અંતરથી પ્રભુની આજીજી કરતી, આંસુ શાળતી બ્રાહ્મણી એક લુગડામાં થોડાક પતરડા બાંધીને ઘેર આવી. ભાઈના ઘરમાં તો આનંદને બધા ડૂબેલા હતા, એટલે કોઈએ નજરે સરખી ન કરી. એઠ લેવા આવેલી વધારના હશે એમ માનીને કોઈએ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણીએ ઘેર આવીને બધાએ પતરાળામાંથી વધ્યું ઘટ્યું લીધું અને એના લાડવા વાળીને પતરાળા ઘરના ખૂણે મૂકી દીધા. પછી પુરુષોત્તમ પ્રભુને યાદ કરતી કરતી બ્રાહ્મણી સૂઈ ગઈ. એમ કરતાં પરોઢ થયું. બ્રાહ્મણીને વહેલા ઉઠવાની ટેવ હતી. ઉઠીને દીવો કર્યો. પછી ખૂણામાં પડેલા પતરાળા ઉકરડે નાખી દેવોનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી ત્યાં તો અચંબાનો પાર ન રહ્યો. એ બધાએ પતરાળા સોનાના થઈ ગયા હતા, ઝળહળતા હતા. ઘડીક તો બ્રાહ્મણી આભી બની જોઈ રહી. પછી દોડતી ગઈ પતિ પાસે. પતિને ઢળઢળીને જગાડ્યા. અરે ઉઠો ને, જુઓ તો ખરા, ચમત્કાર થયો છે. હું કાલે જે પતરાળા લાવી હતી એ સોનાના જેમ ઝળહળી રહ્યા છે. બ્રાહ્મણ તો આંખો ચોળતો પતરાળાના ઢગ પાસે આવ્યો, પણ પતરાળા તરફ નજર કરતાં જ એની ઊંઘ ઉડી ગઈ. એની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ ગળગળા અવાજે કહેવા લાગ્યો, હે ભગવાન, આ આપના વ્રતનું ફળ છે. આપણે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ પુરુષોત્તમને ભજ્યા છે, એનો આ બદલો છે. ભગવાન કદી ભક્તના ઋણમાં રહેતો નથી. ભગવાન તો ભક્તના સુખે સુખી અને દુઃખે દુઃખી છે. પ્રભુની લીલાનો કોઈ પાર નથી. એ આપ મેળે છે ત્યારે હું પાછું વળીને જોતો નથી. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગ્યો, હે નાથ, એમ લાલચમાં ન પડો. ભલે આ એઠા પતરાળા આપણા વ્રતના પ્રભાવે સોનાના થયા, પણ
આપણાથી એ લેવાય નહીં, કારણ કે એ પતરાળા મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને સોંપી દેવી જોઈએ, નહીંતર પ્રભુ રાજી રહેતા નથી. બ્રાહ્મણ તપોધન ગરીબ હોવા છતાં ઘણો ધનવીર હતો. લાલચથી તો સદાય વેગળો રહેતો. એને પણ પત્નીની વાત સાચી લાગી. બ્રાહ્મણી તો દોડતી દોડતી ભાઈના ઘેર ગઈ. જઈને જોયું તો ભાઈ સ્નાન કરવા જઈ રહ્યો છે. બ્રાહ્મણી અધીરા સાદે બોલી, ભાઈ, અબ ઘડી મારા ઘેર ચાલો, તમારું ઘણું જરૂરી કામ છે. નણંદનો અવાજ સાંભળીને ઝઘડાખોર ભાભી ઘરમાંથી બહાર દોડી આવી. આમ પણ એના પેટમાં પાપ તો હતું જ. ગઈકાલે દીધા નોતરે નણંદને ભૂખી રાખી હતી. વળી આજે એને લાગ્યું કે આ લાલચુ નણંદ ગઈકાલના જમણવાર જે મિષ્ટાન વધ્યા છે એ લેવા આવી છે અને નક્કી એના ભાઈના કાન ભરશે. જેથી ભાભી ઉતાવળા અવાજે બોલી, નણંદમાં ઘરની ધનિયાળી હું છું. તમારા ભાઈ તો વેપાર કરી જાણે, ઘરમાં માથું ન મારે. માટે કહું હોય એ મને કહો. ગઈકાલે તો 4 પેટ ભરાય એટલા પકવાન આરોગી ગયા છો, તોય અત્યારે ભિખારણની જેમ માંગવા દોડી આવ્યા છો. મને કાંઈ તમારી જેમ રસોડે તાળા મારવાની ટેવ નથી. જ્યારે ઈચ્છા થાય ત્યારે સાગમટે જમવા આવી જવું. તમારા ભાઈનું ઘર છે, રમો ને જમો, મારે શું? ભાભીના આવ્યા બેન બ્રાહ્મણીને ગળછીના ઘા જેવા લાગ્યા. આંખમાંથી જળજળિયા આવી ગયા. દીધા નોતરી ભાણે ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ હતું, અને ભાભી દાઝિયા પર દાન દઈ રહી હતી. પકવાન આરોગ્યની વાત તો દૂર રહી, જોવાય નહોતા મળ્યા. તોય બ્રાહ્મણી ભાઈનું દિલ દુભાવશે એવા વિચારથી કશું ન બોલી. મૂંગી ઊભી રહી. ભાભી નાકનું ટેરવું ચઢાવી અંદર ગઈ. પછી એણે ભાઈને કહ્યું, હે વીરા, મારે તને એક વસ્તુ દેખાડવી છે. ભાભીના બોલ્યા સામું ન જોજો, મારા ઘેર ચાલો. ભાઈ તો બિચારો બધી વાતથી અજાણ હતો. એને તો એમ હતું કે કાલે બહેનનું ઘર સાગમટે જમી ગયું છે. તેથી એ પૂછવા લાગ્યો, બેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કાપડું આપવું હતું. ખેર, કાપડું આજે પણ આપી દઈશ. હું એ વાત તો કર કે પકવાન કેવા બન્યા હતા. ખાસ રસોઈયાને બોલાવ્યો હતો. કાલે તો લોકો આંગળા કરડતા કરડતા 4 મોઢે રસોઈ વખાણતા હતા. ત્યારે બ્રાહ્મણીની આંસુભરી આંખો કહેવા લાગી, હે મારા વીરા, ભગવાન તને 100 વર્ષનો કરે, પણ હું ખોટું નહીં બોલું. કાલે દીધા નોતરે તારા ભાણેજલા ભૂખ્યા રહ્યા. બિચારા મામાના ઘેર મિષ્ટાન પેટ ભરીને ખાવા મળશે એવી આશાથી આખો દિવસ ભૂખ્યા રહ્યા. રાત પડી પણ કોઈ તેડવા ન આવ્યું. તેથી મેં ધમકાવીને સુડાવી દીધા. છોકરા સૂઈ ગયા પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરા મામાના ઘરના મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ આપીશ. વીરા, રાતે હું તારા ઘેર આવી. તમે ધમાલમાં હતા, તેથી મારા પર નજર ન પડી. બહાર એઠા પતરાળાનો ઢગલો પડેલો, એમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ ગઈ. વધ્યા ઘટિયાના લાડવા વાળ્યા, જેથી છોકરાનું મન માને. સવારે છોકરા ઉઠે એ પહેલાં પતરાળા ઉકરડે નાખી આવવાનો વિચાર કર્યો, પણ જોયું તો પતરાળા સોનાના થઈ ગયા. હે વીરા, એ પતરાળાની વાત તને ન કરું તો પાપમાં પડું. એ પતરાળા પર તારો અધિકાર છે, માટે મારા ઘેર આવીને પતરાળા લઈ જા. ગરીબ બેનની આવી દિલાવરી જોઈ અને ખાનદાની જોઈને ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. એ બંનેની સાથે એના ઘેર ગયો. દીધા નોતરે ભાણેજલા ભૂખ્યા હતા એ વાતથી એનું અંતર સળગી જતું હતું. બેનના ઘેર જઈને એણે જોયું તો પતરાળા સાચે જ સોનાના થઈ ગયા છે. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બેનના વ્રતનો પ્રભાવ છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ તેના પર કૃપા કરી છે. સ્વયં જગતના નાથે જેને લક્ષ્મી આપી છે એના પર મારો હક ન ગણાય. આ તો બેનના પુણ્યનો પ્રભાવ છે. એ પ્રભાવ હું લઈ તો પાપમાં પડું. ભાઈની આંખો વારે વારે વરસી પડી છે. પસ્તાવાનો પાર નથી. એ વિચાર કરે છે કે અરે રે, હું કેવો અભાગો છું. આવી ખાનદાન બેનનો ભાઈ છું, પણ મારામાં જરી કંઈ ખાનદાની નથી. ધનની રેલમ છેલમમાં રમતો હોવા છતાં ગરીબ બેનડી તરફ નજરેય કરી નથી. વાર તહેવાર બેનને જમાડી નથી. નથી બેનને કદી કાપડું દીધું, કે નથી કદી ભાણેજોને જોડ લુગડા દીધા. અને તોય બેનને મારા પર કેવું હેત છે
એના પુણ્યનું ફળ મને આપી દેવા તૈયાર થઈ છે. ધન્ય છે આવી બેનને, અને ધિક્કાર છે મારી જાતને. ધન અને પતિના મોહમાં અંધ બનીને મેં કદી બંનેને રાજી નથી રાખ્યા. પશ્ચાતાપની પાક જવાળામાં સળગતો ભાઈ કહેવા લાગ્યો, હે બેન, તારી ખાનદાનીએ આજ મારી આંખો ઉગાડી નાખી છે. આ પતરાળા પર મારો કોઈ અધિકાર નથી. આ તો પુરુષોત્તમ ભગવાનનું વ્રતનું ફળ છે. સ્વયં પ્રભુએ તને બેઠા બેઠા ખવાય એટલું દીધું છે. બેન, આ ધનમાં તું પુણ્યદાન કર. આ તારું છે ને તું ભોગવ. ગામ આખું ધુમાડાબંધ જમાડ. જે રીતે તને તારી ભાભીએ દીધા નોતરે ભૂખી રાખી અને તારું દિલ દુખવ્યું, એવું જ તું પણ કર, તો જ એની આંખ ઉઘડશે. આવું થાય તો કોઈ પાપ નથી. બહેને ભાઈને વચન આપ્યું કે પોતે જરૂર આખા ગામને જમાડશે. ભાઈ તો ઘેર ગયો. બ્રાહ્મણીએ થોડુંક સોનું વેચ્યું તો તેના ટોપલો ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે એને કઈ વાતની મણા રહે. ગરીબીએ રાતોરાત વિદાય લીધી અને સમૃદ્ધિ છલકવા માંડી. ઘરને રંગોરંગ કરાવ્યો. છોકરાને નવા લુગડા સીવડાવી દીધા. પછી જમણવારનો દિવસ આવ્યો. બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. ઉઠતી વાત ભાભીના કાને આવી ત્યારે એના પેટમાં તેલ રેડાયું. ગરીબની નણંદ આખા ગામને જમાડે એ વાત ઈર્ષાખોર ભાભીથી કઈ રીતે સહન થાય? વાતની ખાતરી કરવા એણે પોતાના પતિને પૂછ્યું, જાગો છો કે ઊંઘા છો? તમારી ભૂખડી વારસ બેન ગામ જમાડી રહી છે. આટલા બધા પૈસા એની પાસે ક્યાંથી આવ્યા? નક્કી તમે આપ્યા હશે. ત્યારે ભાઈ કહેવા લાગ્યા, ભાગ્યવાન એના પર સ્વયં પુરુષોત્તમ ભગવાનની કૃપા કરી છે. 1000 હાથવાળાએ એને આપ્યું છે. હું 2 હાથવાળો એને શું આપું? હવે એ ગરીબ નથી, આપણા કરતાંય વધુ ધનવાન થઈ ગઈ છે. ધુમાડાબંધ ગામ જમાડે છે. આપણા ઘેર પણ નોતરું આવશે. આમ વાત ચાલતી હતી ત્યાં તપોધનનો કુળગોર નોતરું દેવા આવ્યો. સાગમટે નોતરું દીધું. ભાભીના પેટમાં નણંદના નોતરાથી તેલમાં તેલ રેડાયું. પણ કરે શું? હજુ એ બબડાટ કરતી હતી અને પોતાના ઘવાયેલા અભિમાનને પંપાડતી હતી ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. બિચારી નણંદ તો સાફ દિલ હતી. પેટમાં જરી કંઈ પાપ નહીં. ભાભીને એનું અપમાન કર્યું હતું એ વાત ભૂલીને ઘણી જ નમ્રતાથી 2 હાથ છોડીને બોલી, ભાભી, પુરુષોત્તમ ભગવાને અમારા પર કૃપા કરી છે. ધનનો સદુપયોગ કરવા માટે સમસ્ત ગામ જમાડું છું. માટે તમે બંને વહેલાસર પુરુષોત્તમ ભગવાનનો પ્રસાદ લેવા આવજો. નણંદ પર પ્રભુની કૃપા થઈ એ વાત ભાભીને ખટકી તો ખરી, પણ એ મોઢેથી નણંદની પ્રશંસા કરવા લાગી. ઘણા જ આદરથી નણંદને બેસાડી માન દીધા, જળપાન કર્યું અને પોતાને ખૂબ જ આનંદ થયો એવું વ્યક્ત કરવા લાગી. ત્યારે ભોળી નણંદ બોલી, ભાભી, આ તો જેના કર્મ એવા ફળ મળે છે. શ્રદ્ધાપૂર્વક વ્રત કરે એને અવશ્ય ફળ મળે. પુરુષોત્તમ પ્રભુ રીઝે તો રંકને રાય બનાવી દે અને ખીજે તો રાયને રંક બનાવે. હે ભાભી, ગઈ ગુજરી ભૂલીને સાંજે વહેલાસર પધારજો, જેથી તમારી આ ગરીબની નણંદનું સારું દેખાય. હું તો તમારા થકી જ ઉજળી છું. નોતરું દઈને નણંદ તો ચાલી ગઈ. બિચારી નણંદે તો ભોળા ભાવે ગઈ ગુજરી ભૂલી જવાની વાત કરી હતી, પણ ભાભી એમ સમજે કે નણંદ એમને મેણું મારતી ગઈ. કમળો હોય એને પીળું જ દેખાય. સાંજે જમણવાર થયો. 32 પકવાન 30 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાનની રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે બધા જ 4 મોઢે રસોઈના વખાણ કરવા લાગ્યા. બધાને આદરથી જમાડીને બ્રાહ્મણીએ મોટી દક્ષિણા આપી. સૌ બ્રાહ્મણી વખાણ કરતાં કરતાં ઘેર ગયા. પછી કુટુંબી જમવા બેઠા. બહેને ભાઈ ભાભીને સાથે જમવા બેસાડ્યા. બીજા 25 જેટલા કુટુંબી હતા. ભાણિયા પીરસવા લાગ્યા. એક ભાણિયો લાડુનો થાળ લઈને નીકળ્યો. બધાની થાળીમાં લચપતતા લાડુ પીરસ્યા, પણ મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. મામીએ તરત લાડુ હાથમાં લીધો. સવારસે સોનાનો લાડુ હતો. એ તો વિચારમાં પડી ગઈ.
અને તરત જ બોલી, અરે મારા વાલા ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ? તે ખવાતો હશે? તમે ખરા છો મારા ભાણા ભાઈ, જે મામીના આજ સુધી ભૂંડણીના બચ્ચા સિવાય બોલ્યા હતી નહીં, એ આજ વહાલથી ભાણાભાઈ કહી રહી હતી. બધાય પ્રતાપ ધનનો છે, નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. એ વાત સાચી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સર્વે ગુણાન કાંચન આશ્રયંતે. ત્યારે ભાણેજે પણ મોઢાઉગલું રાખીને જવાબ દીધો, મામી રે મામી, અમે રહ્યા ગરીબ અને તમે રહ્યા ધનવાન. તમને શોભે એવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી જે સરભરા કરી છે એવી તો અમારાથી નહીં થઈ શકે. તોય ફૂલ નહીં તો ફૂલની પાંદડી જમો. ભાણેજના ટોણાથી મામીના ભોઠામણનો પાર ન રહ્યો. એની નજરો ધરતીને ખોતરવા લાગી. સર્વે કુટુંબીઓ એની સામે તાકી રહ્યા હતા. ત્યારે ભાઈ ઊભો થઈને પોતાની પત્નીને કહેવા લાગ્યો, હવે નીચું કેમ જોઈ ગઈ? દે જવાબ. તે તો દીધા નોતરે ભાણેજને ભૂખ્યા રાખ્યા. તુંય પાપમાં પડીને મને પાપનો ભાગીદાર બનાવ્યો. બિચારી મારી બેનને એઠ ભેગી કરવી પડી. તું કે, હું તો બેન ભાણેજને જિંદગીમાં કશું આપી શક્યો નથી, પણ દયાળુ દેવ પુરુષોત્તમ પ્રભુએ એની સામે જોયું અને 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપ્યું. તને ધનનો ગર્વ હતો ને હવે તું તારે ખા સોનાનો લાડુ. આ શબ્દોથી ભાભીની આંખ ઉઘડી ગઈ. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. એ ઊભી થઈ અને નણંદ પાસે આવી. નણંદબા, ગઈ ગુજરી ભૂલી જાઓ. મેં સેંકડો વાર તમારું દિલ દબાવ્યું છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. મને માફ કરી દો. એમ કહીને ભાભી જ્યાં નણંદના પગમાં પડવા ગઈ ત્યાં તો નણંદે તરત એના બંને ખભા પકડીને ઊભી કરી અને ગળગળા અવાજે કહેવા લાગી, ભાભી, માફી માંગવાની મને શરમાવો નહીં. પ્રભુ જે કરે છે એ હંમેશા સારા માટે જ હોય છે. મને તમે દીધા નોતરે ભૂખી રાખી, એમાં પણ મારું હિત હતું. એટલે જ મને એઠા પતરાળા લાવવાનું સૂઝ્યું અને પુરુષોત્તમ ભગવાનને મારું દરિદ્ર દૂર કર્યું. એ પછી બધા સાથે મળીને રમ્યા જમ્યા. શ્રાદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચિત માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા, ધન્ય થાવ અવતાર, સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વાર્તા કરનાર, સાંભળનાર સૌને ફળજો. અને જે રીતે બ્રાહ્મણીનું સમગ્ર જીવન ધર્મ કાર્યમાં ગયું, એ રીતે તમારું વ્રત કરનાર સૌના હૃદયમાં તમે ધર્મ સ્વરૂપે બિરાજજો. પુરુષોત્તમ ભગવાનની જય.